આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે લેટરલ શિફ્ટ। બહુ મહત્વનો ટોપિક છે જેના ઉપરથી આપણે દાખલા પણ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ, એટલે આપણા માટે થોડોક મહત્વનો ટોપિક રહેશે। લેટરલ શિફ્ટ અથવા તો એને પાર્શ્વીય સ્થાનાંતર આપણે કહીએ છીએ। હવે લેટરલ શિફ્ટ કઈ રીતે ઉદ્ભવે છે એની આપણે થોડીક ચર્ચા કરીએ। તો એના માટે આપણે એક કાચનો લંબઘન વિચારીશું। સમજી લો કે અહીંયા આગળ એક કાચનો લંબઘન આપણે વિચારીએ, એક લંબચોરસ કાચનો લંબઘન અહીંયા આગળ આપણે વિચારીએ, એને નામ આપી દઈએ। કાચના લંબઘનનું નામ છે ABCD। ઓકે, હવે અહીંયા આગળ બે માધ્યમ છે, ઉપર જે છે હવાનું માધ્યમ છે, આ કાચનું માધ્યમ છે, અને પાછું આ કયું માધ્યમ આવશે? હવાનું માધ્યમ, કારણ કે અહીંયા હવા છે, અહીંયા કાચ અને અહીંયા પાછી હવા છે। તો અહીંયા આપણે લખીએ કે આ ઉપરનું હવાનું માધ્યમ જેનો વક્રી ભવનાંક કહી દઈએ n1, આ જે છે એ આપણું કાચનું માધ્યમ છે જેનો વક્રી ભવનાંક આપણે કહી દઈએ n2, અને નીચે પાછું હવાનું માધ્યમ છે એટલે એનો વક્રી ભવનાંક આપણે કહી દઈએ n1। ઓકે, પરફેક્ટ। હવે આ જે સપાટી છે AB એ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી છે, તો આપણે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર એક લંબ દોરી દઈએ આ રીતનો। આ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસે દોરેલો શું છે? લંબ છે। હવે અહીંયા આગળ આપણે કોઈ પ્રકાશનું કિરણ અહીંયા આપાત થતું વિચારીએ, તો સપોઝ અહીંયા આગળ કોઈ પ્રકાશનું કિરણ આ રીતે આપાત થાય છે, આ રીતે, તો આ પ્રકાશનું આપાત કિરણ છે, અને આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો જેને શું કહેવામાં આવશે? આપાત કોણ I1, એને આપણે શું નામ આપ્યું? આપાત કોણ I1। હવે આપણને ખ્યાલ છે, આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છીએ કે પ્રકાશનું કિરણ એ પાત્રા માધ્યમમાંથી જ્યારે ઘટ માધ્યમમાં દાખલ થાય, અહીંયા ધ્યાનથી જુઓ કે આ પ્રકાશનું જે આપાત કિરણ છે એ પાત્રા માધ્યમમાંથી ક્યાં દાખલ થાય છે? ઘટ માધ્યમમાં। તો એ લંબ તરફ વાંકું વળે છે, એટલે આ પ્રકાશનું કિરણ આ રીતે લંબ તરફ વાંકું વળશે, એટલે કે એનું વક્રીભવન થશે, બરોબર? જવું જોઈએ આ દિશામાં, જુઓ આમ જવું જોઈએ, પરંતુ એમ જતું નથી। શું થાય છે? પાત્રા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થયું તો એ લંબ તરફ વક્રીભૂત થાય છે, એટલે આ જે વક્રીભૂત કિરણ છે, આ કયું કિરણ કહેવાય? વક્રીભૂત કિરણ। એ વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો જેને આપણે કહી દઈએ વક્રીભૂત કોણ R1, આ આપાત કોણ છે અને આ R1 જે છે વક્રીભૂત કોણ છે। ઓકે, હવે આ જે વક્રીભૂત કિરણ છે, આ જે તમને દેખાય છે અહીંયા એવું જ નામ આપી દો Q, અને અહીંયા આગળ નામ આપીશું R। જે આ વક્રીભૂત કિરણ QR છે એ DC સપાટી માટે શું થઈ જાય? આપાત કિરણ થઈ જશે। અહીંયા આગળ આપણે આ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર લંબ દોરીએ, આકાશનું માધ્યમ આ હવાનું માધ્યમ, તો અહીંયા આગળ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસે આપણે એક લંબ દોરીએ આ રીતે, આ રીતે એક લંબ દોરીએ, તો આ જે વક્રીભૂત કિરણ છે DC સપાટી માટે આપાત કિરણ બન્યું, એને આ લંબ સાથે બનાવેલો ખૂણો જેને આપણે કહી દઈએ I2, બરોબર? હવે આ જે વક્રીભૂત કિરણ છે જે DC સપાટી માટે આપાત કિરણ બન્યું છે તે ઘટ માધ્યમમાંથી ક્યાં જાય છે? પાત્રા માધ્યમમાં, તો એ લંબથી થોડું કેવું જશે? આમ દૂર જશે, લંબથી કેવું જાય છે? દૂર જાય છે। ખ્યાલ આવ્યો આની અંદર? ઓકે, અને આ જે કિરણ છે એને આપણે નામ આપીએ કિરણ RS। એ જે કિરણ છે નિર્ગમિત કિરણ કહેવાશે, કારણ કે બહાર નીકળી રહ્યું છે, અને નિર્ગમિત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો જેને શું નામ આપી દઈએ? R2, એને શું નામ આપીએ? R2 નામ આપીએ। ખ્યાલ આવ્યો આની અંદર? આકૃતિ વ્યવસ્થિત સમજજો તો મજા આવશે। ફરીથી કહી દઉં કે અહીંયા આગળ આ હવાનું માધ્યમ, આ કાચનું માધ્યમ, તો જ્યારે પ્રકાશનું આપાત કિરણ લંબ પાસે સંપાત થાય તો શું થશે? એ પાત્રા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં, તો લંબ તરફ વાંકું વળ્યું, અને જ્યારે ઘટ માધ્યમમાંથી પાત્રા માધ્યમમાં દાખલ થાય તો લંબથી કેવું જાય છે? દૂર જાય છે। આ આપાત કોણ I1 છે, આ વક્રીભૂત કોણ R1 છે। આ વક્રીભૂત કિરણ એ DC સપાટી માટે શું બની ગયું? આપાત કિરણ, તો એને આ લંબ સાથે બનાવેલો જે ખૂણો છે એને શું કહેવાય? આપાત કોણ I2, અને આ જે બહાર નીકળતું કિરણ છે એ નિર્ગમિત કિરણ છે, અને એને લંબ સાથે બનાવેલો ખૂણો શું કહેવાય? I2 કહેવામાં આવશે। ઓકે, પરફેક્ટ। હવે જરા જુઓ
કે અહીંયા આગળ આ જે પ્રકાશનું આપાત કિરણ હતું એ ચોક્કસપણે કંઈક આ દિશામાં જતું હોવું જોઈએ, આમ જતું હોવું જોઈએ, પરંતુ આ તરફ જતું નથી. એનું શું થાય છે? થોડીક શિફ્ટ થાય છે, એટલે કે એનું સ્થાનાંતર થાય છે. તો આ જે સ્થાનાંતર થયું છે બસ એને જ શું કહેવામાં આવે છે? લેટરલ શિફ્ટ. બરોબર છે. તો લેટરલ શિફ્ટ કોને કહેવાય? તો નિર્ગમિત કિરણ અને મૂળ આપાત કિરણ વચ્ચેના લંબ અંતરને, આ જે લંબ અંતર છે જેને આપણે નામ આપી દઈએ, સપોઝ અહીંયા આગળ આપણે કોઈ પણ નામ આપી દઈએ, કોઈ પણ એટલે કે આપણે n નામ આપી દઈએ સપોઝ. તો આ જે rn છે એ rn ને શું કહેવામાં આવે છે? લેટરલ શિફ્ટ. આને શું કહેવામાં આવશે? લેટરલ શિફ્ટ કહેવામાં આવશે. તો કોની કોની વચ્ચેનું લંબ અંતર છે? તો નિર્ગમિત કિરણ અને મૂળ આપાત કિરણ વચ્ચેના લંબ અંતરને શું કહેવામાં આવે છે? લેટરલ શિફ્ટ કહે છે. અને એનું સૂત્ર આપણી NCERT ની અંદર સીધે સીધું આપેલું છે, પરંતુ આપણે જો સાબિત કરવું હોય તો કરી શકાય. કઈ રીતે સાબિત કરીએ છીએ જરા જોજો. તો એના માટે આપણે એક સિમ્પલ રસ્તો વિચારીએ. અહીંયા આગળ આપણે m નામ આપી દઈએ. બરોબર. અહીંયા આગળ આ લંબ છે એટલા માટે 90 ડિગ્રીનો એંગલ. આ જે છે આપણે લંબ દોરેલો છે એટલે આ પણ 90 ડિગ્રીનો એંગલ થઈ જશે. અહીંયા એ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે જ્યારે પ્રેક્ટિકલી આ વસ્તુ જોવામાં આવે છે ત્યારે આપાત કોણ I1 નિર્ગમિત કોણ શું થાય છે? R2 થાય છે. પ્રેક્ટિકલી આ વસ્તુ પ્રૂફ થયેલી છે કે આપાત કોણ અને નિર્ગમન કોણ બંને કેવા હોય છે? સમાન હોય છે. I1 જે છે આપાત કોણ છે અને R2 જે છે એ આપણો શું છે? નિર્ગમિત કોણ. એ બંને સમાન હોય છે. મતલબ શું થયું? મતલબ એવો થયો કે પ્રકાશના આપાત કિરણનું વિચલન થતું નથી, કારણ કે આ બંને સમાન છે. મતલબ કે વિચલન તો થયું જ ના કહેવાય, પરંતુ એનું શું થાય છે? શિફ્ટ થાય છે, લેટરલ શિફ્ટ થાય છે. બરોબર. તો અહીંયા આગળ આપણે એવું લખી શકીએ કે પ્રકાશના આપાત કિરણનું, આના ઉપરથી એવો ખ્યાલ આવે છે કે આપાત કિરણનું વિચલન થતું નથી, પરંતુ લેટરલ શિફ્ટ ઉદ્ભવે છે. બરોબર છે કે આ પ્રકાશનું જે આપાત કિરણ છે એનું વિચલન નથી થયું, કારણ કે I1 બરાબર તો R2 થયું. મતલબ કે વિચલન થયું નથી, પરંતુ એની શું થઈ છે? શિફ્ટ થઈ છે. લેટરલ શિફ્ટ અહીંયા આગળ ઉદ્ભવી છે. હવે જો આપણે આનું સૂત્ર સાબિત કરવું હોય તો કઈ રીતે કરી શકાય જરા જોજો. સિમ્પલ રસ્તો બતાવો. આ I1 છે, R1 છે, તો આ ખૂણો કેટલો થાય કહી શકશો? તો આખો ખૂણો કેટલો બનવો જોઈએ? આ જે તૂટક રેખા વળી બતાવેલો છે આખો ખૂણો I1 બનવો જોઈએ. I1 તો આ પણ ખૂણો કેટલો બનવો જોઈએ? I1 બનવો જોઈએ. જો આ R1 હોય તો આ જે ખૂણો બને એ શું થઈ જાય? તો I1 R1 થઈ જશે. આ ખૂણો શું થઈ જાય? I1 R1 થઈ જાય. ક્લિયર એટલી વસ્તુ? ઓકે. હવે જરા જુઓ કે હું એક ત્રિકોણ ધ્યાનમાં લઉં સૂત્ર સાબિત કરવા માટે કે ત્રિકોણ QRN, ત્રિકોણ QRN પરથી ત્રિકોણ QRN દેખાય છે ભાઈ? સાહેબ દેખાય છે. આ રહ્યું જુઓ ત્રિકોણ QRN. એની અંદર આપણે sin ખૂણો ધ્યાનમાં લઈએ, sin I1 R1 જો ધ્યાનમાં લઈએ, આ રહ્યું તો sin θ છે, θ બરાબર આપણે શું લીધેલા છે? I1 R1. તો sin θ બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ કઈ થાય? Rn. બરોબર છે. ભાગ્યા કર્ણ કયો થાય? આ કાટખૂણો છે તો કર્ણ કયો થાય? QR થશે. બરોબર. તો sin I1 R1 ચલો Rn બરાબર આપણે લેટરલ શિફ્ટ ધ્યાનમાં લીધેલી છે x અપન શું થઈ જશે? QR. બરોબર. sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે સામેની બાજુ કેટલી થાય? x અપન શું થઈ જાય? QR થઈ જશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે જરા જુઓ કે આના ઉપરથી આપણે જો લેટરલ શિફ્ટ આપણે શોધવાની છે x, તો એનું સૂત્ર બનાવીએ. લેટરલ શિફ્ટ x QR sin I1 શું થઈ જાય? R1 થઈ જાય. આ લેટરલ શિફ્ટ નું એક પ્રોપર સૂત્ર બન્યું જેને આપણે આપીએ સમીકરણ નંબર 1. પરંતુ હજી જો આને થોડું વ્યવસ્થિત બનાવવું હોય તો QR ની કિંમત આપણે શોધી શકીએ. હવે QR શોધવો હોય તો એક બીજો ત્રિકોણ ધ્યાનમાં લેવો પડશે કે ત્રિકોણ
QMR પરથી, ત્રિકોણ QMR પરથી, તો એના માટે cos વિધેય ધ્યાનમાં લઈએ તો cos r1 બરાબર cos θ બરાબર શું થાય, પાસેની બાજુ ભાગ્યા કર્ણ થઈ જાય, બરોબર. તો cos r1 બરાબર પાસેની બાજુ કેટલી થાય, qm, પાસેની બાજુ શું થાય, qm ભાગ્યા કર્ણ કયો થાય, તો કાટખૂણાની બિલકુલ સામેની બાજુ એટલે કયો થાય, qr. તો cos r1 is equal to, ચલો qm બરાબર આપણે ધારી લઈએ કે આ જે કાચનો લંબઘન છે એની જે જાડાઈ છે એ આપણે કહી દઈએ કે t જેટલી છે, કેટલી છે, t જેટલી. એટલે qm બરાબર આપણે કેવી હોય તો કાચની લંબઘનની જાડાઈ એટલે t અપન શું થઈ જાય, qr થઈ જાય, બરોબર. તો આના ઉપરથી qr બરાબર t અપન શું થઈ જાય, cos r1 થઈ જશે, બરોબર. જેને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં એપ્લાય કરીએ તો આપણને સૂત્ર શું મળે છે જરા જુઓ. સમીકરણ 2 ની કિંમત કે એપ્લાય કરીએ સમીકરણ 1 માં મૂકતો, બરોબર. સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં એપ્લાય કરીએ તો લેટરલ શિફ્ટ x બરાબર, ચલો qr ની જગ્યાએ શું લખીશું, t cos r1 sin i1 માઈનસ શું થઈ જાય, r1 થઈ જશે. આ જે સૂત્ર બન્યું એને શું કહેવામાં આવે છે, લેટરલ શિફ્ટ નું સૂત્ર, બરોબર. આ સૂત્રનો આપણે યુઝ કરી શકીએ કે h બરાબર t sin i1 r1 અપન શું થઈ જાય, cos r1 થઈ જાય. ખ્યાલ આવ્યો આની અંદર? આ રીતે તમે લેટરલ શિફ્ટ નું સૂત્ર સાબિત કરી શકો છો. પરંતુ આપણે દાખલાઓની અંદર સૌથી સરળ રીતે જો આપણે આ સોલ્વ કરવું હોય, લેટરલ શિફ્ટ શોધવી હોય તો એના માટે આપણે એક સિમ્પલ સૂત્રનો યુઝ કરીએ છીએ. લેટરલ શિફ્ટ x બરાબર t i1 કૌંસની અંદર 1 n1 બાય શું મળે છે, n2. આવું એક સૂત્ર આપણે યુઝ કરીએ છીએ, બરોબર. આ પણ લેટરલ શિફ્ટ નું સૂત્ર છે. આની અંદર જુઓ તમારે બીજી કોઈ વસ્તુની જરૂર જ નહીં પડે કે કાચના લંબઘનની જાડાઈ જોશે, આપાત કોણ જોશે, 1 n1 બાય n2 એટલે કે બંને માધ્યમનો વક્રીભવનાંક જોશે. જેવી કિંમત એપ્લાય કરો એટલે તમને લેટરલ શિફ્ટ કેટલી હશે એ મળી જશે. ખ્યાલ આવ્યો આની અંદર? સિમ્પલ વસ્તુ છે, એની અંદર ખૂણાની નહીં જરૂર પડે. એટલે આપણે આ સૂત્ર ખાસ યાદ રાખીશું કે લેટરલ શિફ્ટ x બરાબર t i1 કૌંસની અંદર 1 n1 બાય n2, બરોબર છે. અને જો સાબિત કરવું હોય આ સૂત્ર તો એના માટે મેં તમને સિમ્પલ આઈડિયા બતાવ્યો કે આ આકૃતિ ધ્યાનમાં લ્યો, બરોબર. એની અંદર બે ત્રિકોણ ધ્યાનમાં લેવાના. પહેલો કયો, ત્રિકોણ QRN, કાટકોણ ત્રિકોણ છે, દેખાય છે તમને, બરોબર. તો એના માટે sin i1 r1 બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે સામેની બાજુ x ભાગ્યા કર્ણ કેટલો થઈ જાય, QR. તો આપણે x શોધવાનો છે તો x નું સૂત્ર QR sin i1 r1. હવે QR ની કિંમત શોધવા માટે આ બીજો ત્રિકોણ ધ્યાનમાં લીધો, ત્રિકોણ QMR. એની અંદર cos વિધેય ધ્યાનમાં લેવું પડે તો cos r1 બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે qm QR. qm બરાબર કાચના લંબઘનની જાડાઈ લઈ લીધી t, તો t QR થઈ ગયું. તો QR બરાબર t cos r1. એની કિંમત અહીંયા એપ્લાય કરી દે તો આ સૂત્ર મળી જશે. અને દાખલાઓ માટે આપણે આનો યુઝ કરવાના છે. સિમ્પલ આઈડિયા છે, ઈઝીલી તમે ટેકલ કરી શકો, કોઈ પણ જાતની આની અંદર તકલીફ પડે એવી નથી. ઓકે, ચલો આટલી વસ્તુ નોટ કરી લ્યો, નોટ કરી લ્યો આને. ઓકે, હવે આપણે જોઈએ સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ. આ એક બહુ મહત્વની થિયરી છે. કેમ મહત્વની છે એનું કારણ કહી દઉં કે આ જે ક્વેશ્ચન છે એના ઉપરથી આપણે ઘણા બધા દાખલા કેલ્ક્યુલેટ કરવાના આવી શકે છે. સાથે સાથે JEE નીટ માટે પણ આ એક ફેવરેટ પોર્શન ગણી શકાય છે, બરોબર. તો આની જો આપણે વાત કરીએ તો જનરલી થિયરીની અંદર તો માત્ર સૂત્ર જ મહત્વનું છે, પરંતુ એનો ઉપયોગ જે છે થોડોક વધારે મહત્વનો છે. કારણ કે દાખલાઓની અંદર એનો યુઝ કઈ રીતે કરવો એ મહત્વની વસ્તુ બની રહેશે. JEE નીટની અંદર ઘણા બધા દાખલા આના ઉપરથી પૂછાઈ શકે છે. તો એના માટે આપણે સમજીએ કે તમે સપોઝ કોઈ પાણી ભરેલી સપાટી હોય ત્યાં આગળ જોવો છો તો એ વખતે ત્યાં આગળ બોર્ડ લગાવેલું હોય છે કે ભાઈ પાણીની અંદર કોઈએ ઉતરવું નહીં. તો તમે કહેશો કેમ નહીં ઉતરવું? તો
તો એનું એક જ રીઝન છે કે આપણને જે એની વાસ્તવિક ઊંડાઈ છે એ દેખાતી નથી, આપણને એની કઈ આભાસી ઊંડાઈ દેખાય છે. એટલા માટે એ પાણી ભરેલી સપાટીની અંદર ઉતરવું જોઈએ નહીં. ઉતરીએ ત્યારે ખબર પડે કે વાસ્તવિક ઊંડાઈ તો કંઈક વધારે જ છે. બરોબર, એ જ વસ્તુ અહીંયા આપણે સમજવાના છે. તો સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈનું સૂત્ર કઈ રીતે મેળવી શકાય, તો એના માટે હું એક સિમ્પલ ઉદાહરણ લઉં. સમજી લો કે એક કાચની ટોકી છે. બરોબર, આ રીતની કાચની ટોકી વિચારીએ. બરોબર, આ ટોકીની અંદર પાણી ભરેલ છે. આ ટોકીની અંદર શું છે? પાણી ભરેલ છે. ઉપર જે છે હવા છે, તો ઉપરનું માધ્યમ જે થઈ જશે હવાનું માધ્યમ, જેનો વક્રીભવનાંક n1 જેટલો છે, અને આની અંદર આપણે પાણી ભરેલું છે, તો એનો વક્રીભવનાંક હું કહી દઉં છું n2. ઓકે, હવે આ બે માધ્યમોને જુદી પાડતી સપાટી આ રહી. તો સપાટી પર આપણે એક લંબ દોરેલો વિચારીએ, તો અહીંયા આગળ આ રીતના એક સપાટી પર લંબ દોરેલો વિચારી લઈએ. બરોબર, હવે વિચારો કે સપોઝ તળિયા ઉપર આ કાચની જે ટોકી છે એના તળિયા ઉપર અહીંયા આગળ 1 રૂપિયાનો સિક્કો પડેલો છે. તો આપણે જ્યારે એને લંબ રૂપે અહીંયા ઉપરથી જોઈએ છીએ તો એ વખતે શું આપણને અહીંયા આગળ દેખાશે? આ O બિંદુ આગળ દેખાશે? તો ના, આપણને એ થોડોક ઉપર ખસેલો દેખાય છે. બરોબર, જે એની વાસ્તવિક ઊંડાઈ છે એના કરતા સહેજ ઉપર ખસેલો દેખાશે. કઈ રીતે જરા જુઓ. સમજી લો કે આપણે આની અંદરથી નીકળતા પ્રકાશના કિરણો વિચારીએ, તો અહીંયા આગળ જે પ્રકાશનું કિરણ અહીંયાથી નીકળતું હશે, બરોબર, સપાટી પર આપાત થાય પ્રકાશનું કિરણ અને ત્યાંથી શું થાય છે? પરાવર્તિત થાય. આપણે અહીંયાથી પ્રકાશનું કિરણ આપાત થતું વિચારીએ. સપોઝ અહીંયાથી પ્રકાશનું કિરણ વાસ્તવમાં પરાવર્તિત થાય છે, પરંતુ એ આપણી આંખમાં જ્યારે પ્રવેશશે ત્યારે આપણને એ વસ્તુ દેખાશે. તો સપોઝ આની અંદરથી નીકળેલું પ્રકાશનું કિરણ જ્યારે ઘટ્ટ માધ્યમમાંથી ક્યાં જાય? પાતળા માધ્યમમાં જાય, ત્યારે બે માધ્યમને જુદી પાડતી જે સપાટી છે ત્યાંથી એનું શું થાય છે? વક્રીભવન થાય. બરોબર, અને આ રીતે લંબથી કેવું જાય છે? દૂર ખસે છે. અહીંયા આગળ બીજું કોઈ પ્રકાશનું કિરણ વિચારીએ જે અહીંયાથી નીકળેલું છે. એ આ બે માધ્યમને જુદી પાડતી સપાટી પર જ્યારે આપાત થાય ત્યારે લંબથી કેવું જાય છે? દૂર જાય છે. સપોઝ તો આપણને આ જે વસ્તુ છે એનું પ્રતિબિંબ કઈ જગ્યાએ દેખાશે? તો આ બંને જે કિરણો છે એને જો પાછળની દિશામાં લંબાવવામાં આવે, આ બંને કિરણોને જો પાછળની દિશામાં લંબાવવામાં આવે તો એ બંને કિરણો જે બિંદુ પાસે છેદે ત્યાં આગળ વસ્તુનું પ્રતિબિંબ દેખાશે. O' બિંદુ આગળ દેખાશે. બરોબર, તો વાસ્તવમાં તો 1 રૂપિયાનો સિક્કો અહીંયા પડેલો છે, પરંતુ એ આપણને કેવો દેખાય છે? સહેજ ઉપર ખસેલો દેખાય છે. બરોબર, સહેજ કેવો દેખાય છે? ઉપર ખસેલો દેખાય છે. તો એની આપણે જો વાત કરીએ તો આ જે ઊંડાઈ છે અહીંયાથી અહીંયા સુધીની, એ આ 1 રૂપિયાના સિક્કાની કેવી ઊંડાઈ છે? તો સાચી ઊંડાઈ છે, વાસ્તવિક ઊંડાઈ છે, જેને આપણે નામ આપીએ HO. HO નો મતલબ થાય સાચી ઊંડાઈ અથવા તો ઓબ્જેક્ટ હાઈટ કહી શકાય છે એને. ઓબ્જેક્ટ હાઈટ એટલે કે વસ્તુની ઊંડાઈ. બરોબર છે, અને આ જે O' બિંદુ મળ્યું, આ જે ઊંડાઈ તમને દેખાય છે, આ ઊંડાઈ, એને ઇમેજ હાઈટ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? ઇમેજ હાઈટ. તો આ HO જે છે એને આપણે કહેવી હોય તો એને શું કહેવાય? વસ્તુની ઊંડાઈ અથવા તો સાચી ઊંડાઈ. સાચી ઊંડાઈ. બરોબર, અથવા તો એને શું કહેવામાં આવશે? વસ્તુની ઊંડાઈ. અને આ જે HI છે એને શું કહેવામાં આવશે? તો આભાસી ઊંડાઈ. બરોબર, અથવા તો ઇમેજની ઊંડાઈ કહી શકો છો તમે. બરોબર, હાઈટ ઓફ ઇમેજ, આભાસી ઊંડાઈ જ કહે ને. તો આ જે છે સાચી ઊંડાઈ અને આ જે છે આપણી શું છે? આભાસી ઊંડાઈ. ઓકે, હવે જરા વિચારો કે આપણે આપણી ઓક જે છે અહીંયા આગળ હોય તો આપણને એનું પ્રતિબિંબ ક્યાં દેખાવાનું? તો O' બિંદુ આગળ દેખાવાનું છે. તો આપણે એવી એક ઘટના વિચારીએ. સપોઝ આપણે આ રીતની સ્થિતિ વિચારીએ. અહીંયા આગળ હું આકૃતિ દોરું છું, જરા જોજો. બરોબર, તો આ જે છે આપણું પાણીનું માધ્યમ, ઉપર હવાનું માધ્યમ છે. હવાનો વક્રીભવનાંક હું કહી દઉં n1 અને આ જે પાણીનું માધ્યમ છે એનો વક્રીભવનાંક હું કહી દઉં છું n2. બરોબર, અહીંયા આગળ આપણો 1 રૂપિયાનો સિક્કો પડેલો હતો O બિંદુ આગળ. આ જે છે એ સપાટી પર દોરેલો સપોઝ લંબ છે.
બરોબર. અહીંયાથી જે પ્રકાશનું કિરણ નીકળે એ આ રીતે નીકળતું હશે, બરોબર. અને બે માધ્યમને જુદી પાડતી સપાટી પર અહીંયા એક બીજો લંબ દોરીએ તો આ પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી ક્યાં જાય, પાત્રા માધ્યમમાં, તો લંબથી થોડું કેવું જશે, દૂર જશે. અને સપોઝ આપણી વોક અહીંયા આગળ હોય તો આપણને એનું પ્રતિબિંબ કઈ જગ્યાએ દેખાય, તો આપણે આ પ્રકાશનું જે કિરણ છે એને પાછળની દિશામાં લંબાઈએ તો એ જ્યાં આગળ છેદે ત્યાં આગળ આપણને એનું પ્રતિબિંબ રચાશે, બરોબર. આપણે જનરલી શું વિચારીએ છીએ કે પ્રકાશનું કિરણ ઘણો બધો કિરણો નીકળતો હોય પરંતુ પ્રતિબિંબ માટે ઓછામાં ઓછા બે કિરણોની જરૂર પડે. તો એક કિરણ સપોઝ લંબ ઉપર આપાત થતું વિચારીએ તો એ તો સીધે સીધું નીકળવાનું. આમ બીજું પ્રકાશનું કિરણ આપણે અહીંયા આગળ વિચારીએ તો એ ઘટ માધ્યમમાંથી પાત્રા માધ્યમમાં ગયું તો લંબથી કેવું ગયું છે, દૂર ગયું છે. આ બંને જે કિરણો છે એ બંનેને જો પાછળની દિશામાં લંબાઈએ તો એ બંને જો આગળ છેદે ત્યાં આગળ આપણને આ 1 રૂપિયાના સિક્કાનું શું રચાય છે, પ્રતિબિંબ રચાય છે, એવું આપણે કહી શકીએ, જેને આપણે ઓડેસ નામ આપીએ, બરોબર છે. હવે જરા વિચારજો કે આ જે છે એ વાસ્તવિક ઊંડાઈ છે, એટલે આ જે ઊંડાઈ છે એ કઈ ઊંડાઈ કહેવામાં આવશે, HO ઓબ્જેક્ટ હાઈટ. અને આ જે ઊંડાઈ મળી આપણને એ શું કહેવાશે, આભાસી ઊંડાઈ, જેને આપણે નામ આપીએ HI, બરોબર છે. ઓકે. હવે જરા જુઓ કે અહીંયા આગળ સપોઝ હું નામ આપી દઉં છું A અને અહીંયા આગળ હું નામ આપી દઉં સપોઝ B. હવે જરા જુઓ કે અહીંયાથી કિરણ નીકળ્યું છે તો આપણે આને આપાત કિરણ સ્વીકારેલું છે, તો આપાત કિરણે આ લંબ સાથે બનાવેલો જે ખૂણો છે એને શું કહેવામાં આવશે, આપાત કોણ I, બરોબર છે. આ વક્રીભૂત કિરણ છે એને આ લંબ સાથે બનાવેલો ખૂણો શું કહેવાય, R કહેવાય. આપાત કિરણ છે એને લંબ સાથે બનાવેલો ખૂણો I કહેવાય. આ વક્રીભૂત કિરણ એને લંબ સાથે બનાવેલો ખૂણો R કહેવાય. હવે જરા જુઓ આ Z બને છે તો I હોય તો આ પણ ખૂણો શું થઈ જાય, I જેટલો જ થઈ જાય. આ R હોય તો આ ખૂણો પણ કેટલો થાય, R જેટલો થઈ જાય. તમે સમજી શકો છો ત્રિકોણમિતિ ઉપરથી. R હોય તો આ પણ R થઈ જાય. આ Z બને છે તો I હોય તો આ પણ I થઈ જાય. ઓકે. હવે જરા જોજો, હવે આપણે એનું જે સૂત્ર છે NCERT ની અંદર સીધે સીધું આપેલું છે, પરંતુ હું તમને સાબિત કરીને બતાવું કે સૂત્ર કઈ રીતે સાબિત કરી શકાય, એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. તો એના માટે આપણે વિચારીએ કે સપોઝ આપણે આ B બિંદુ પાસે જો સ્નેલનો નિયમ એપ્લાય કરીએ, B બિંદુ પાસે જો આપણે સ્નેલનો નિયમ એપ્લાય કરીએ, ઘણા બધા રસ્તા છે આને સમજવાના, પરંતુ હું તમને સૌથી સરળ રસ્તો બતાવું. B બિંદુ પાસે જો સ્નેલનો નિયમ એપ્લાય કરીએ તો સ્નેલનો નિયમ યાદ છે ને, n1 * sin i = n2 * sin r વાળો. તો ચલો આ માધ્યમ B બિંદુ પાસે વિચારો તો આ માધ્યમ કયું, પાણીનું માધ્યમ છે જેનો વક્રીકોણ કેટલો છે, n2, બરોબર. તો n2 * શું થઈ જાય, sin i, કારણ કે આ n2 છે માધ્યમ, એટલે n2 * sin i = આ માધ્યમ કયું, હવાનું, એટલે n1 * sin r થઈ જાય. સ્નેલનો નિયમ શીખવાડ્યો તો મેં, બરોબર. તમારે અહીંયા આગળ સ્નેલનો નિયમ એપ્લાય કરવાનો છે B બિંદુ પાસે. તો શું થાય, n2 આ માધ્યમનો વક્રીકોણ ખબર છે n2, તો n2 * sin i = n1 * શું થાય, sin r થઈ જાય. તો આના ઉપરથી જો હું n1/n2 નું સૂત્ર લખું તો n1/n2 = શું થાય, sin i/sin r થઈ જાય. આવું એક સૂત્ર બની શકે સાહેબ. તમે જે પ્રમાણે કહો છો એ પ્રમાણે મેં સ્નેલનો નિયમ એપ્લાય કર્યો, બરોબર. તો આપણને સમીકરણ 1 મળી જશે. હવે જરા વિચારો કે આકૃતિની ભૂમિતિનો થોડોક યુઝ કરીએ. હવે જરા જુઓ કે અહીંયા આગળ એક તમને ત્રિકોણ દેખાય છે, ત્રિકોણ OAB, ત્રિકોણ OAB દેખાય છે. આ કેવો ત્રિકોણ છે ભાઈ, ધ્યાનથી જુઓ, કાટકોણ ત્રિકોણ છે. તો ત્રિકોણ OAB પરથી જો હું તમને કહું, OAB પરથી, તો એની અંદર sin i બરાબર શું થાય, જેની મારે જરૂર છે. sin i બરાબર શું થાય, સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ કઈ થાય, AB, ભાગ્યા કર્ણ કયો થાય, તો સાહેબ OB થશે. કાટખૂણાની બિલકુલ સામેની બાજુ શું થાય, કર્ણ થાય. ફરીથી કહું છું, ત્રિકોણ OAB ધ્યાનમાં લીધેલો છે, તો sin i બરાબર સામેની બાજુ AB ભાગ્યા કર્ણ કયો થાય, OB, બરોબર છે. એટલે AB/OB, આ sin i નું સૂત્ર મળ્યું, જેને આપી દો સમીકરણ નંબર 2. સેમ એ રીતે એક બીજો ત્રિકોણ ધ્યાનમાં લો, એની અંદર
કે ત્રિકોણ ODES-AB, કયો ત્રિકોણ ધ્યાનમાં લઈએ? ODES-AB, ત્રિકોણ ODES-AB પરથી, એ પણ કાટકોણ ત્રિકોણ છે, ધ્યાનથી જુઓ, ODES-AB એ પણ કાટકોણ ત્રિકોણ. તો એની અંદર આપણે sin r નું સૂત્ર બનાવીએ. તો sin r બરાબર સામેની બાજુ કઈ થાય? AB ભાગ્યા કર્ણ કયો થાય? તો કાટખૂણાની બિલકુલ સામેની બાજુ એટલે કઈ થશે? ODES-B. બરોબર. તો આ sin r નું સૂત્ર બની ગયું, જેને આપો સમીકરણ નંબર 3. આ સમીકરણ 2 અને 3 ની કિંમત સમીકરણ 1 માં એપ્લાય કરી દેવો. સમીકરણ 2 અને 3 ની કિંમત કયો લખીએ આપણે? સમીકરણ 1 માં. તો સૂત્ર શું મળે છે જરા જોજો. બરોબર. હવે સૌથી મહત્વની વાત આવી. તો n1/n2 is equal to, ચલો sin i ની જગ્યાએ શું લખીશું? તો સાહેબ AB/OB ગુણ્યા sin r ની જગ્યાએ શું લખીશું? AB/ODES-B. તો જુઓ sin r છેદમાં છે એટલે sin r બરાબર AB/ODES-B એટલે છેદનો છેદ કયો ગયો? અંશમાં. AB કેન્સલ. તો અહીંયા n1/n2 is equal to ODES-B શું મળે છે? OB. હવે જરા જોજો, સૌથી મહત્વની વાત હવે આવે છે કે અહીંયા આગળ n1/n2 is equal to, ચલો ODES-B એટલે તો સાહેબ આ છે. હવે એ કઈ ઊંચાઈ લેવી? તો ODES-B છે ને, હવે જરા ધ્યાનથી સમજજો થિયરીની જે મેન્ટાલિટી છે. તો A અને B બિંદુઓ જે છે અહીંયા તો મેં થોડા દૂર બતાવેલા છે, પરંતુ વાસ્તવમાં આ બંને એકદમ નજીક હોય. આ બંને એકદમ કેવા હોય? નજીક હોય. એટલે તમે ODES-B કયો અથવા તો OA કયો, ODES-A કયો, બંનેનો મતલબ સમાન જ છે. ફરીથી કહું છું કે A અને B એકદમ નજીક હોય એટલે આ B બિંદુ અત્યંત નજીક હોય. તમે ODES-A કયો અથવા તો ODES-B કયો, બંનેનો મતલબ સેમ છે. તમે OA કયો અથવા તો OB કયો, બંનેનો મતલબ કેવો છે? સેમ છે. તો અહીંયા આગળ લખવું હોય તો ODES-B જે છે, આ ODES-B એની જગ્યાએ તમે ODES-A વિચારી શકો. તો ODES-A ની જગ્યાએ શું લખાય? આભાસી ઊંડાઈ HI લખાય. એની જગ્યાએ શું લખાય? HI લખાય ના લખાય? ODES-A સમજો. ODES-B જે છે એની જગ્યાએ ODES-A વિચારો, કારણ કે A અને B એકદમ નજીક છે. બરોબર. તો એની જગ્યાએ લખાય HI અપન OB ની જગ્યાએ, આ OB ની જગ્યાએ શું લખાય? OA બરાબર શું લખાય? HO. કારણ હું અહીંયા બાજુમાં લખી કાઢું છું કે A and B બિંદુ અત્યંત નજીક હોય. બરોબર છે. એટલા માટે ODES-B કયો અથવા ODES-A કયો સમાન કહેવાય, OB કયો અથવા તો OA કયો બંને કેવા કહેવાય? સમાન કહેવાય. હવે આ સૂત્ર બની ગયું n1/n2 બરાબર HI/HO. હવે આના ઉપરથી આપણે લખવું હોય શું લખાય? n1 જે છે એ કોનું માધ્યમ છે? જરા ધ્યાનથી જુઓ. n1 જે છે સાહેબ હવાનું માધ્યમ છે, એનો વક્રીભવનાંક છે. અને n2 કોનું માધ્યમ છે? ઘટ માધ્યમ છે. તો અહીંયા આગળ આપણે એક સૂત્ર ગુજરાતી ભાષામાં લખવું હોય એવું લખાય કે n1 એટલે કે હવાના માધ્યમનો વક્રીભવનાંક જે કેટલો છે? n1 ભાગ્યા n2 એટલે ઘટ માધ્યમનો વક્રીભવનાંક. ઘટ માધ્યમનો વક્રીભવનાંક જે કેટલો છે? n2 બરાબર HI એટલે કઈ ઊંડાઈ થાય? તો આભાસી ઊંડાઈ ભાગ્યા શું થઈ જાય છે? સાચી ઊંડાઈ. આ વસ્તુ તમારે સમજવાની છે. બરોબર. આભાસી ઊંડાઈ એટલે કે શું કહેવાય? HI અપન શું થઈ જાય? HO. બરોબર. આ સૂત્ર મહત્વનું છે. તમારે આ સૂત્ર સીધે સીધું NCERT ની અંદર આપેલું છે કે હવાના માધ્યમનો વક્રીભવનાંક n1 ભાગ્યા ઘટ માધ્યમનો વક્રીભવનાંક n2 બરાબર આભાસી ઊંડાઈ ભાગ્યા શું થાય? સાચી ઊંડાઈ. મગજમાં એ વસ્તુ ફિટ કરો કે હવાના માધ્યમનો આપણે અવલોકન અહીંયાથી કરીએ છીએ, ધ્યાન રાખજો. એટલે હવાના માધ્યમનો વક્રીભવનાંક ભાગ્યા ઘટ માધ્યમનો વક્રીભવનાંક ઇઝ ઇક્વલ ટુ આભાસી ઊંડાઈ ભાગ્યા શું થઈ જાય? સાચી ઊંડાઈ. મગજમાં આટલી વસ્તુ ફિટ કરો. સૌથી મહત્વની વસ્તુ આ જ છે. બરોબર. તો આ રીતે તમે સાબિત કરી શકો. સાબિત કરવાની અંદર બહુ તકલીફ નથી. અહીંયાથી આપણે નિરીક્ષણ કર્યું તો અહીંયા આગળ આ વસ્તુ જે છે એ O ની જગ્યાએ O' બિંદુ આગળ દેખાય. તો આપણે શું કરીશું? B બિંદુ પાસે સ્નેલનો નિયમ એપ્લાય કર્યો. સમીકરણ 1 મેળવ્યું. બે ત્રિકોણ ધ્યાનમાં લીધા, OAB અને ODES-AB.
અને એના ઉપરથી sin i અને sin r નું સૂત્ર બનાવ્યું અને એની એપ્લાય કરાય અહીંયા, તો આપણને આ સૂત્ર ઈઝીલી મળી ગયું, સાબિત કરી શકો ઈઝીલી, બરોબર છે. ઓકે, હવે આના ઉપરથી એક બીજી વસ્તુ સમજો કે ચલો આ નોટ કરી લ્યો, એના પછી એક બીજી વસ્તુ સમજાવું, નોટ કરી લ્યો આની, જવા દો. ઓકે, હવે જરા જુઓ કે આપણે જે આ વસ્તુ સમજ્યા એના ઉપરથી આપણે એક બીજી વસ્તુ શું લખી શકીએ, જરા જુઓ કે આપણને એ તો ખ્યાલ આવી ગયો કે હવાના માધ્યમનો વક્રીભવનાંક n1 ભાગ્યા ઘટ માધ્યમનો વક્રીભવનાંક n2 hi એ પણ શું થાય ho. હવાના માધ્યમનો વક્રીભવનાંક n1 બરોબર, આપણને ખબર છે કે હવાના માધ્યમનો જે વક્રીભવનાંક છે, હવાના માધ્યમનો વક્રીભવનાંક જો આપણે કહેવું હોય તો n1 બરાબર આપણે જનરલી કેટલો લઈએ છીએ 1 લઈએ છીએ, અને પાણીના માધ્યમનો વક્રીભવનાંક જે છે એ આપણે n2 બરાબર સપોઝ n લઈ લઈએ, તો આ સૂત્ર શું બની જાય જરા વિચારો. હવાના માધ્યમનો વક્રીભવનાંક n1 બરાબર 1 અપન પાણીના માધ્યમનો વક્રીભવનાંક n2 બરાબર શું લેવાય n, તો ઇઝ ઇક્વલ ટુ આભાસી ઊંડાઈ hi અપન શું થઈ જાય ho. આ એક સૂત્ર બની ગયું, બરોબર. તો hi અપન ho બરાબર 1 અપન શું થયું n. હવે આના ઉપરથી સપોઝ મારે આભાસી ઊંડાઈ શોધવી છે, તો આભાસી ઊંડાઈ hi બરાબર ho અપન શું થઈ જાય n થઈ જાય. આગળનું સૂત્ર બન્યું ભાઈ આભાસી ઊંડાઈ, બરોબર છે. જો કદાચ સાચી ઊંડાઈ શોધવી હોય તો ho બરાબર hi અપન શું થઈ જાય n થઈ જાય, બરોબર. ho બરાબર શું થઈ જાય hi અપન n થઈ જાય. ખ્યાલ આવી છે આની અંદર? તો તમે આના ઉપરથી આ સૂત્ર બનાવી શકો છો hi બરાબર ho અપન n. ખ્યાલ આવી ગયો આની અંદર? ખબર પડી કે ના પડી? બરોબર. એક બીજી વસ્તુ આની અંદર કહી દઉં કે અહીંયા આવી એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જો કદાચ વક્રીભવનાંક શોધવો હોય તો વક્રીભવનાંક n નું સૂત્ર શું બને, તમે આના ઉપરથી બનાવી શકો. વક્રીભવનાંક n બરાબર ho અપન શું થઈ જાય hi. ho એટલે કે શું થાય ભાઈ સાચી ઊંડાઈ ભાગે hi એટલે કે શું થઈ જાય આભાસી ઊંડાઈ બરાબર તમને શું મળી જશે વક્રીભવનાંક, બરોબર. તમે આ સૂત્રો આના ઉપરથી બનાવી શકો છો, પરંતુ એના માટે આ સૂત્ર યાદ રાખવું જરૂરી છે. મગજમાં આ વસ્તુ ફિટ કરી લો કે પાત્રા માધ્યમનો વક્રીભવનાંક ભાગ્યા ઘટ માધ્યમનો વક્રીભવનાંક, પાત્રુ માધ્યમ એટલે હવા, પાત્રા માધ્યમનો વક્રીભવનાંક ભાગ્યા ઘટ માધ્યમનો વક્રીભવનાંક બરાબર શું થઈ જાય તો આભાસી ઊંડાઈ ભાગ્યા શું થઈ જાય સાચી ઊંડાઈ. એના ઉપરથી આ વસ્તુ સાબિત કરી શકાય છે. તમારા માટે ઈઝી થઈ જાય, પરંતુ બહુ સમજવા જેવી વસ્તુ છે. આને નોટ કરી લો, આને નોટ કરી લો, નોટ કરવાની. ઓકે, હવે આપણે એક કુદરતી ઘટનાની ચર્ચા કરવાના છીએ, બહુ રસપ્રદ છે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત પર વક્રીભવનની અસર. સૂર્યાસ્ત પર વક્રીભવનની અસર. આ ઘટના તમે ધોરણ 10 ની અંદર પણ ભણીને આવો છો, એટલે તમારા માટે નવી નથી. તમને કદાચ ખબર હોય તો દરરોજ સૂર્યોદય 2 મિનિટ વહેલો થાય છે અને સૂર્યાસ્ત 2 મિનિટ મોડો થાય છે. આ 2 મિનિટનો જે તફાવત છે એ કોના લીધે છે તો વક્રીભવનની ઘટનાના લીધે સૂર્યોદય દરરોજ 2 મિનિટ વહેલો થાય છે અને સૂર્યાસ્ત 2 મિનિટ મોડો થતો હોય છે, બરોબર. અહીંયા આગળ આપણે સ્ટેટમેન્ટ લખીએ કે દરરોજ સૂર્યોદય એટલે કે સૂર્યનો ઉદય 2 મિનિટ વહેલો થાય છે, જ્યારે સૂર્યાસ્ત 2 મિનિટ મોડો થાય છે. આ ઘટના તમે સાંભળેલી પણ હશે કે સૂર્યોદય 2 મિનિટ વહેલો થાય અને સૂર્યાસ્ત 2 મિનિટ મોડો થાય છે. એનું રીઝન શું છે જરા સમજજો. તો આપણે એ ઘટનાને જરા સમજવાનો પ્રયત્ન કરીએ તો તમે જાણો છો કે આપણી આ પૃથ્વી છે, તો પૃથ્વીની આસપાસ શું આવેલું છે ભાઈ તો વાતાવરણ આવેલું છે સાહેબ. પૃથ્વીની આસપાસ શું આવેલું છે વાતાવરણ. હવે તમને કદાચ ખબર હોય તો આપણે
તમે ઘણી વખત જોતા હશો કે આપણને અમુક દૂરે અંતરે એવું લાગે કે ધરતી અને આકાશ બે ભેગું થઈ જતું દેખાય છે, જેને શું કહેવામાં આવે છે? ક્ષિતિજ રેખા કહેવામાં આવે છે. તો ક્ષિતિજ જે છે એ આ રીતે બતાવી શકાય છે. આ જે રેખા છે એને શું કહેવામાં આવે છે? ક્ષિતિજ. બરોબર, આ રેખાને શું કહેવામાં આવશે? ક્ષિતિજ કહેવામાં આવે છે. બરોબર, હવે આપણે સપોઝ અહીંયા આગળ ઊભા હોય, ઓબ્ઝર્વર અહીંયા આગળ હોય, તો એને સૂર્યોદય થયેલો ક્યારે દેખાય? કે જ્યારે સૂર્ય ક્ષિતિજથી ઉપર આવે. બરોબર, અને સૂર્ય દેખાતો બંધ ક્યારે થઈ જાય? જ્યારે સૂર્ય ક્ષિતિજથી નીચે જતો રહે. એટલે આટલાથી અહીંયા સુધી દિવસ હશે, અને આ સમયગાળાની અંદર જ્યારે સૂર્ય અહીંયા આગળ ભ્રમણ કરતો હશે તો એ વખતે પૃથ્વી ભ્રમણ કરે છે, પરંતુ સૂર્ય જ્યારે સપોઝ આ નીચેના ભાગમાં હોય તો એ વખતે આપણને શું લાગે છે? રાત્રિનો સમય હોય છે. એ કયો સમય હોય છે? રાત્રિનો સમય. તો આપણને ક્ષિતિજથી ઉપર જ્યારે સૂર્ય હોય તો એ વખતે દિવસનો સમય છે, અને ક્ષિતિજથી નીચે હોય ત્યારે શું છે? રાત્રિનો સમય છે. ઓકે, હવે જરા સમજજો કે અહીંયા આગળ વક્રીભવનની ઘટના હાજર છે. આપણા વાતાવરણની અંદર ઘણા બધા કણો, કલીલ કણોનું આપણું વાતાવરણ બનેલું છે. ધૂળના રજકણો હોય, અણુઓ હોય, પરમાણુઓ હોય, એવા બધા અણુઓનું બનેલું છે. મતલબ કે કલીલ કણોનું આપણું વાતાવરણ છે. હવે એની અંદર જ્યારે પ્રકાશનું જે કિરણ છે પ્રવેશે છે તો એ વખતે એનું વક્રીભવન થાય છે. સપોઝ સૂર્ય જ્યારે ક્ષિતિજથી નીચે તરફ હોય, અહીંયા આગળ હોય સૂર્ય, તો એની અંદરથી નીકળતા જે પ્રકાશના કિરણો છે એ જ્યારે ગતિ કરતા કરતા આપણા વાતાવરણની અંદર પ્રવેશે ત્યારે શું થાય છે? તો એ પાત્રા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે છે તો વક્રીભવનની ઘટના થાય છે. તો પ્રકાશનું જે કિરણ છે એ લંબ તરફ શું થાય છે? વાંકું વળે છે. એટલે કે ટૂંકમાં વક્રીભવનની ઘટનાના લીધે આ પ્રકાશનું કિરણ આ રીતે વાંકું વળે છે. અને જ્યારે ઓબ્ઝર્વરની આંખમાં પ્રવેશે ત્યારે સૂર્ય જે છે, જે વાસ્તવમાં ક્ષિતિજથી નીચે છે, પરંતુ એને ક્યાં દેખાય છે? તો ક્ષિતિજથી ઉપર દેખાય છે. આ આભાસી સ્થાન છે, વાસ્તવિક સ્થાન નથી. વાસ્તવિક સ્થાન કયો છે? અહીંયા આગળ છે, પરંતુ અહીંયા આગળ આપણને સૂર્ય દેખાય છે, જેનું કયું સ્થાન છે? ભાઈ આભાસી સ્થાન છે. બરોબર, સૂર્યોદય હજી થયો નથી, પરંતુ આપણને એવું લાગે કે સૂર્યોદય થઈ ચૂક્યો છે. બરોબર, તો આ આભાસી સ્થાન અને જે વાસ્તવિક સ્થાન છે એની વચ્ચેનો જે કોણીય એંગલ છે, જેને કોણીય શિફ્ટ કહેવામાં આવે છે, એ કેટલી છે? તો 0.5 ડિગ્રી જેટલી છે, જેને શું કહેવામાં આવે છે? કોણીય શિફ્ટ. બરોબર, 1/2 ડિગ્રી જેટલી છે. બરોબર, અને એ રીતે સમજી લો કે સૂર્ય આગળ વધતો 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 સમજી લો કે આ તરફ આવે. બરોબર, તો ઘણી વખત સૂર્ય આથમી ગયો હોય, સૂર્ય અહીંયા આગળ પહોંચે મતલબ કે સૂર્ય શું થયો હશે? આથમી ગયો હશે, પરંતુ છતાંય આપણને ઉપર દેખાશે. સૂર્ય આથમી જાય એના પછી પણ 2 મિનિટ સુધી આપણને દેખાઈ જશે. કઈ રીતે? જરા જુઓ કે સૂર્યમાંથી નીકળતો પ્રકાશનો કિરણો એ વક્રીભવન પામીને આપણી આંખમાં પ્રવેશશે, અને અહીંયા આગળથી આપણે સૂર્યને જોઈએ તો એ આપણને કેવો? ક્ષિતિજથી ઉપર દેખાય, મતલબ કે હજી આથમ્યો હોય નહીં એવું દેખાય છે. એટલે કે આના ઉપરથી એમ કહી શકીએ કે દરરોજ સૂર્યોદય 2 મિનિટ વહેલો થાય છે અને સૂર્યાસ્ત 2 મિનિટ શું થાય છે? મોડો થાય છે. અને એ બંને વચ્ચેની કોણીય શિફ્ટ કેટલી હોય? તો 1/2 ડિગ્રી જેટલી હોય છે. હવે તમે એમ કહેશો કે સાહેબ તમે એક્ઝેક્ટ 2 મિનિટ જ સમય કેમ કહો છો કે સૂર્યોદય 2 મિનિટ વહેલો જ થતો હશે? તો એની કેલ્ક્યુલેશન થઈ શકે છે, સિમ્પલ છે. હવે જરા વિચારો, કેલ્ક્યુલેશન હું કરીને બતાવું. તો સપોઝ સૂર્ય બિલકુલ ક્ષિતિજ પર હોય તો આપણને દેખાવા અહીંયાથી ગતિ કરતો 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 જ્યારે અહીંયા પહોંચે તો એના માટે એને કેટલો સમય લાગશે? અહીંયાથી સૂર્યને ગતિ કરી અને અહીંયા સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે? આખો દિવસ અને રાત ટોટલ કેટલા? 24 કલાક. પરંતુ સમજી લો કે અહીંયાથી અહીંયા સુધી દિવસ હોય તો કેટલા કલાક થાય? 12 કલાક થાય. નીચેના સમયગાળામાં તો શું હશે? રાત્રિનો સમય હશે. એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયાથી અહીંયા સુધી જો સૂર્યને પહોંચવું હોય, અહીંયાથી અહીંયા સુધી, તો એને 12 કલાકનો સમય લાગશે. અને એ દરમિયાન એને કોણીય સ્થાનાંતર કેટલું કર્યું હશે? તો તમે કહેશો કે 180 ડિગ્રી. અહીંયાથી અહીંયા પહોંચે તો 180, પાછો અહીંયા આવે તો 360. એટલે આ કેટલું સ્થાનાંતર થયું? કોણીય સ્થાનાંતર 180 ડિગ્રી. તો એના ઉપરથી હું એવું કહી શકું કે અહીંયા આગળ લખું છું હું ખૂણો અથવા તો કોણીય સ્થાનાંતર. અને અહીંયા આગળ લખીએ આપણે એના માટે લાગતો સમય.
સપોઝ 180 ડિગ્રીનું સ્થાનાંતર થાય તો એના માટે લાગતો સમય કેટલો છે 12 કલાક. એને મિનિટમાં કન્વર્ટ કરું તો 12 * 60 મિનિટ. 12 કલાકની મિનિટમાં કન્વર્ટ કરે માટે અહીંયા આગળ કોણીય શિફ્ટ જે છે એ કેટલી હોય તો 0.5 ડિગ્રી હોય, એટલે કે 1/2 ડિગ્રી હોય. તો 1/2 ડિગ્રીના કોણીય સ્થાનાંતર માટે લાગતો સમય કેટલો? તો લાગતો સમય t બરાબર ક્રોસ ગુણાકાર કરો. ક્રોસ ગુણાકાર કરો. ક્રોસ ગુણાકાર કરીએ તો શું થાય? તો 1/2 ગુણ્યા 12 ગુણ્યા 60 ને 180 કયો આવી જાય? છેદમાં આવી જશે. ચલો આ ગયા 6 તરી 18 3 ચોક 12 2 દુ 4. તો લાગતો સમય t બરાબર કેટલો થયો? 2 મિનિટનો થયો. ખ્યાલ આવ્યો? તો આ સ્ટેટમેન્ટ બહુ સમજવા જેવું કે દરરોજ સૂર્યોદય 2 મિનિટ વહેલો થાય અને સૂર્યાસ્ત 2 મિનિટ શું થાય છે? મોડો થાય છે. એનું રીઝન શું છે? તો વાતાવરણીય વક્રીભવનની ઘટના. જવાબદાર કોણ છે? વાતાવરણીય વક્રીભવનની ઘટનાના લીધે સૂર્યોદય દરરોજ 2 મિનિટ વહેલો થાય અને સૂર્યાસ્ત 2 મિનિટ શું થાય છે? મોડો થાય છે. ઓકે, આટલી વસ્તુ નોટ કરી લો. બહુ સમજવા જેવી છે અને સિમ્પલ પણ છે. આની અંદર બહુ જબરજસ્ત એવો ટોપિક નથી આ. ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણ 9.5. એની અંદર શું કહ્યું છે જરા જોજો. જે વસ્તુ આપણે હાલ જોઈ કે સૂર્યોદય અને સૂર્યાસ્ત 2 મિનિટ વહેલો અને મોડો થાય છે એના ઉપરથી છે કે પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતો 24 કલાક લાગે છે. કે પૃથ્વીને પરિભ્રમણ કરતો કેટલો સમય લાગે છે? 24 કલાક. પૃથ્વી પરથી સૂર્યને જોતો તેની 1 ડિગ્રી જેટલી કોણીય શિફ્ટ માટે તેને કેટલો સમય લાગશે? 1 ડિગ્રી જેટલી કોણીય શિફ્ટ થતી હોય તો એના માટે લાગતો સમય કેટલો? તો આપણે હાલ સમજાવ્યું ભાઈ કે આપણે સપોઝ અહીંયા આગળ આપણી પૃથ્વી બરોબર છે, આ જે છે એક ક્ષિતિજ રેખા. આપણને ખ્યાલ છે કે સૂર્ય જ્યારે અહીંયાથી ગતિ કરતો કરતો જ્યારે અહીંયા આગળ પહોંચે તો કેટલું કોણીય સ્થાનાંતર થાય? 180 ડિગ્રી. અહીંયાથી અહીંયા પહોંચે તો 180, તો અહીંયાથી અહીંયા પહોંચે તો કેટલો થાય? 360 ડિગ્રી. તો એના માટે લાગતો ટોટલ સમય કેટલો થઈ જાય? 24 કલાક. કારણ કે અહીંયાથી અહીંયા જતો કેટલો? 12 કલાક. અને આ રાત્રિના સમયગાળાની અંદર બીજા કેટલા થાય? 12 કલાક. ટોટલ 360 ડિગ્રીનું કોણીય સ્થાનાંતર થશે. તો અહીંયા આગળ આપણે લખીએ કે કોણીય સ્થાનાંતર અને અહીંયા આગળ લખીએ કે આ સ્થાનાંતર માટે લાગતો સમય. તો આપણે જાણીએ છીએ કે 360 ડિગ્રી જેટલું કોણીય સ્થાનાંતર કરવું હોય તો એના માટે લાગતો સમય કેટલો થાય? 24 કલાક. અને એને મિનિટમાં કન્વર્ટ કરીએ તો 24 * 60 મિનિટ. માટે અહીંયા કેટલું કોણીય સ્થાનાંતર ગયું છે? 1 ડિગ્રી. તો 1 ડિગ્રીના કોણીય સ્થાનાંતર માટે લાગતો સમય કેટલો? તો t બરાબર ક્રોસ ગુણાકાર 1 * 24 * 60 ભાગ્યા 360. આ ગયા 36. અહીંયા આગળ આવશે 100 ચોક 24. તો લાગતો સમય t બરાબર કેટલો થઈ જાય? 4 મિનિટ. કેટલો સમય લાગશે? 4 મિનિટ જેટલો સમય લાગશે, જે આપણો જવાબ થઈ ગયો. બરોબર છે? નોટ કરી લેવાને. આ ઉદાહરણ 9.5 છે. ઓકે, હવે જોઈએ આપણે સ્વાધ્યાયનો 9.3. એની અંદર શું કહ્યું છે જરા જોજો કે એક ટાંકીને 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે છે. એક ટાંકી છે જેને આપણે 12.5 સેન્ટીમીટર સુધી ભરેલી છે. સમજી લો કે આ રીતની ટાંકી છે અને એની અંદર જે પાણી ભરેલું છે એ કેટલી ઊંચાઈ સુધી ભરેલું છે? તો 12 પોઈન્ટ કેટલી ગયેલી છે? 5 સેન્ટીમીટર. તો એની શું થઈ જાય? સાચી ઊંડાઈ થઈ જશે. એટલે કે અહીંયા આગળ લખીએ તો સાચી ઊંડાઈ, જે પાણી ભરેલું છે કઈ ઊંડાઈ કહેવાય? સાચી ઊંડાઈ. અથવા તો વાસ્તવિક ઊંડાઈ આપણે એને કહી દઈએ. તો વાસ્તવિક ઊંડાઈ કેટલી છે? HO બરાબર 12.5 સેન્ટીમીટર. ઓકે, હવે જરા જુઓ. એક ટાંકીને 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે છે. ટાંકીના તળિયે રહેલ સોયને આભાસી માઇક્રોસ્કોપ વડે માપતો, આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતો તે 9.4 સેન્ટીમીટર મળે છે. નીચે એક સોય પડેલી છે આ રીતની અને એને માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે તો એની જે આભાસી ઊંડાઈ છે એ કેટલી મળે છે આપણને? તો 9.4 સેન્ટીમીટર. 9.4 સેન્ટીમીટર. એની શું થઈ જાય ભાઈ? આભાસી ઊંડાઈ. તો અહીંયા આગળ આપણે લખીએ
કે આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે આપણે જ્યારે જોઈ તો HI બરાબર કેટલી મળે છે 9.4 સેન્ટીમીટર મળે છે બરોબર ફરીથી બોલું છું રકમ કે એક ટાંકીને 12.5 સેન્ટીમીટર સુધી પાણીથી ભરવામાં આવે છે તો HO બરાબર 12.5 સેન્ટીમીટર જે સાચી ઊંડાઈ છે ટાંકીના તળિયે રહેલ સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતો તે કેટલી મળે છે આભાસી ઊંડાઈ HI બરાબર 9.4 સેન્ટીમીટર મળે છે પાણીનો વક્રીભવનાંક કેટલો હશે એ આપણે શોધવાનું છે વક્રીભવનાંક ઓફ વોટર NW આપણે શોધવાનું છે તો કઈ રીતે શોધી શકાય ભાઈ સિમ્પલ આઈડિયા થિયરી તો યાદ છે આપણને મેં તમને શું કહ્યું હતું કે N1/N2 બરાબર HI अपन શું થાય HO યાદ આવ્યું ભાઈ N1 જે કયું માધ્યમ હશે હવા N2 જે કોનું માધ્યમ હશે પાણી આ પાતળું માધ્યમ આ ઘટ માધ્યમ HI એટલે કે કઈ ઊંચાઈ થશે અથવા તો ઊંડાઈ થશે HI એટલે કે આભાસી ઊંડાઈ અને HO એટલે કે શું થાય સાચી ઊંડાઈ આ સૂત્ર મેં શીખવાડ્યું ભાઈ N1/N2 બરાબર HI upon HO આપણે ગુજરાતી ભાષામાં યાદ રાખવાનું કે હવાનું વક્રીભવનાંક ભાગ્યા ઘટ માધ્યમનો વક્રીભવનાંક બરાબર આભાસી ઊંડાઈ ભાગ્યા સાચી ઊંડાઈ બરોબર છે તો જો આના ઉપરથી લખવું હોય તો હવાનો વક્રીભવનાંક તો આપણને ખ્યાલ છે કેટલો હોય 1 બરોબર જે પાણીનું માધ્યમ છે એનો વક્રીભવનાંક આપણે કહી દઈએ NW is equal to HI upon શું થઈ જાય HO તો NW ને આપણે કરતા બનાવીએ જે પાણીનો વક્રીભવનાંક છે તો NW બરાબર શું થઈ જાય HO upon HI થઈ જાય સૂત્ર શીખવાડી દીધું આપણે હા તો પાણીનો વક્રીભવનાંક is equal to HO બરાબર કેટલા સાચી ઊંડાઈ 12.5 સેન્ટીમીટર અને HI બરાબર 9.4 સેન્ટીમીટર તો પાણીનો વક્રીભવનાંક લગભગ તમને મળશે 1.33 કરો ભાગાકાર 12.5 ભાગ્યા 9.4 કેટલો મળે છે તો લગભગ 1.33 જેટલો તમને મળશે સિમ્પલ આઈડિયા જસ્ટ ખાલી આ સૂત્ર યાદ હોવું જોઈએ થિયરીમાં પણ મેં તમને કહ્યું હતું કે આ સૂત્ર તમારે સૌથી વધારે યાદ રાખવાનું થશે હવે જરા જુઓ ક્વેશ્ચન ચેન્જ થાય છે પાણીનો વક્રીભવનાંક કેટલો હશે આપણે શોધી કાઢ્યો જો 1.63 વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીને પાણીના બદલે તેટલી જ ઊંચાઈએ ભરવામાં આવે હવે આપણે આની અંદર એટલી જ ઊંચાઈ એટલે કે સાચી ઊંડાઈ જે છે એ કેટલી હોય તો HO બરાબર કેટલી હતી તો 12.5 સેન્ટીમીટર અહીંયા આગળ લખીએ કે જો પાણીને બદલે n લિક્વિડ નો વક્રીભવનાંક છે એટલે NL લખીએ જે કેટલો છે 1.63 વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરવામાં આવે તો શું થાય હવે આપણે પાણીના બદલે એટલી જ ઊંચાઈનું શું ભરી કાઢીએ કોઈ બીજું લિક્વિડ ભરી કાઢીએ કોઈ બીજું પ્રવાહી ભરી કાઢીએ તો એની પણ આપણને વાસ્તવિક ઊંડાઈ આપેલી છે કેટલી છે 12.5 સેન્ટીમીટર જે પહેલા હતી એટલું ને એટલું જ આ લિક્વિડ ભરવામાં આવે છે ઓકે હવે જરા જુઓ જો 1.63 વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીને પાણીના બદલે તેટલી જ ઊંચાઈમાં ભરવામાં આવે તો સોય પર ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે તેને કેટલું અંતર ખસેડવું પડશે માઇક્રોસ્કોપને કેટલું અંતર ખસેડવું પડશે એ આપણે શોધવાનું છે ઓકે તો એના માટે HI શોધવું પડશે પહેલા કે જો આપણે પાણીના બદલે એટલી જ ઊંચાઈનું આ લિક્વિડ ભરી કાઢીએ 1.63 વક્રીભવનાંક વાળું તો એ વખતે આપણને HI કેટલું મળશે એ આપણે શોધવો પડશે તો ચલો HI આપણે શોધીએ હવે લિક્વિડનો વક્રીભવનાંક આપણને ખબર છે જો આ લિક્વિડ ભરીએ આટલી ઊંડાઈનું અથવા આટલી ઊંચાઈનું તો આપણને જે આભાસી ઊંડાઈ છે એ કેટલા મળશે એ આપણે શોધવાનું છે એટલે કે પ્રતિબિંબ કેટલા ઊંડાઈએ રચાશે એ આપણે શોધવાનું છે તો ચલો આના ઉપરથી સૂત્ર લખી શકો લિક્વિડનો વક્રીભવનાંક બરાબર શું થાય HO upon HI લખાય નહીં બે આના ઉપરથી તમે લખી શકો કે લિક્વિડનો વક્રીભવનાંક HO upon શું થાય HI હવે તમારે શોધવાનું છે HI જે આભાસી ઊંડાઈ છે
તો HI બરાબર HO अपन શું થઈ જાય લિક્વિડ નો વક્રી ભવનાંક તો HI બરાબર HO બરાબર કેટલા 12.5 અને વક્રી ભવનાંક કેટલો છે 1.63 આભાસી ઊંડાઈ કેટલી મળે છે 12.5 ભાગ્યા 1.63 કરજો એટલે 7.7 સમથિંગ મળશે લગભગ જવાબ 7.7 સેન્ટીમીટર જે કઈ ઊંડાઈ થઈ ગઈ તો આભાસી ઊંડાઈ કે જ્યારે લિક્વિડ ભરવામાં આવે તો એ વખતે અહીંયા આગળ પ્રકાશના કિરણો કેન્દ્રિત થશે તો આપણે કેટલું ખસેડવું પડશે માઇક્રોસ્કોપને ખસેડવું પડતું જે અંતર છે એ શોધવું હોય તો માઇક્રોસ્કોપને ખસેડવા જરૂરી અંતર ખસેડવા માટે નું અંતર જો આપણે કહેવું હોય એને કેપિટલ D વડે દર્શાવીએ તો કેટલું થાય પહેલા આપણે જ્યારે પાણી ભર્યું તો એ વખતે પ્રતિબિંબ કેટલા અંતરે રચાતું હતું તો આપણે જાણીએ છીએ HI બરાબર આપણને ખ્યાલ છે કેટલા હતા 9.4 સેન્ટીમીટર જ્યારે પાણી હતું તો પ્રતિબિંબ આટલા અંતરે મળતું હતું પરંતુ જ્યારે આ રહ્યું જે લિક્વિડ છે એ ભરવામાં આવે છે તો એ વખતે પ્રતિબિંબ આપણને કેટલા 7.7 સેન્ટીમીટર અંતરે મળે છે તો માઇક્રોસ્કોપને ખસેડવા માટેનું અંતર D બરાબર 9.4 સેન્ટીમીટર જે પહેલા મળતું હતું પ્રતિબિંબ માઈનસ પછી કેટલું મળે છે 7.7 સેન્ટીમીટર તો ખસેડવું પડતું અંતર કેટલું થઈ જાય 9.4 માંથી 7.7 બાદ કરી દો એટલે આ 9 10 8 1.3 1.7 થશે જવાબ ચેક કરજો હા 1.7 તો માઇક્રોસ્કોપને આટલું ખસેડવું પડશે ખ્યાલ આવી ગયો આની અંદર સિમ્પલ દાખલો છે અને મોસ્ટ આઈએમપી દાખલો મોસ્ટ આઈએમપી બરાબર વ્યવસ્થિત આને તૈયાર કરજો અને એના માટે આ સૂત્ર યાદ રાખજો તમારા માટે રમકડા જેવા દાખલા થઈ જશે આ બરોબર નોટ કરી લો આને નોટ કરો ઓકે હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 9.4 બહુ સિમ્પલ દાખલો છે જરા જોજો કે હવામાં ગતિ કરતું કિરણ કાચ હવા અને પાણી હવાની સપાટીએ રચેલા લંબ સાથે 60 ડિગ્રીના ખૂણે આપાત થાય છે તો અહીંયા આગળ પહેલી આકૃતિ જુઓ જેની અંદર કાચ અને હવાનું માધ્યમ છે અને એની અંદર પ્રકાશનું આપાત કિરણ અહીંયા આગળ કેટલા ખૂણે આપાત થયું છે 60 ડિગ્રી હવા પાણીના માધ્યમની અંદર જુઓ કે પ્રકાશનું આ જે આપાત કિરણ દેખાય છે એ કેટલા ખૂણે આપાત થયું છે તો 60 ડિગ્રીના ખૂણે આપાત થાય છે જેના વક્રીભવન આકૃતિઓ અનુક્રમે A અને B માં દર્શાવેલ છે આ A અને B ની અંદર વક્રીભવન અહીંયા આગળ દર્શાવેલું છે જે તમે જોઈ શકો છો બરોબર પાણી કાચની આંતર સપાટીએ રચેલા લંબ સાથે પાણીમાં 45 ડિગ્રીનો આપાત કોણ હોય પાણી અને કાચનું માધ્યમ હોય એ વખતે અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો કે આપાત કોણ કેટલો હોય 45 ડિગ્રીનો હોય ત્યારે કાચમાં વક્રીભવન કોણનું મૂલ્ય કેટલું હશે આ જે વક્રીભવન કોણ છે એનું મૂલ્ય કેટલું હશે એ આપણે શોધવાનું છે જ્યારે આ સ્થિતિ હોય ત્યારે તો સિમ્પલ ઘટના થઈ જશે કઈ રીતે જરા જુઓ ત્રણ પરિસ્થિતિઓ અહીંયા આપણે વિચારવાની છે બરોબર પહેલી સ્થિતિ જુઓ અહીંયા હવા કાચનું માધ્યમ છે પ્રકાશનું આ જે કિરણ છે એ આપણું કયું કિરણ છે તો આપાત કિરણને લંબ સાથે બનાવેલો ખૂણો મતલબ કે શું કહેવાય આપાત કોણ કહેવાય આ જે ખૂણો છે 60 ડિગ્રી એ આપણો શું થઈ જાય આપાત કોણ આ જે ખૂણો છે એ શું થઈ જાય વક્રીભૂત કોણ હવે તમને વક્રીભવનનો નિયમ જો યાદ હોય બીજો કે આપાત કોણ અને વક્રીભૂત કોણના sin નો ગુણોત્તર કેવો રહે છે અચળ રહે છે sin i sin r બરાબર શું લખતા n21 બસ એનો જ યુઝ કરવાનો છે હવે આના માટે જુઓ હવાની સાપેક્ષે કાચનો વક્રીભવનો સ્ટેટમેન્ટ જોજો હવાની સાપેક્ષે કાચનો વક્રીભવનો જેની સાપેક્ષે હોય કયો આવે પાછળ મારું સ્ટેટમેન્ટ સાંભળો જેની સાપેક્ષે હોય કયો આવે પાછળ કાચનો વક્રીભવનાંક છે તો એ આગળ તો હવાની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક Nga sin i શું આવશે sin r યાદ છે ભાઈ તમને યાદ કરાવું તો આ રીતનું તમે ભણ્યા હતા sin i sin r બરાબર શું લખતા n21 માધ્યમ 1 ની સાપેક્ષે 2 નો વક્રીભવનાંક યાદ આવ્યો માધ્યમ 1 ની સાપેક્ષે પાછળ હોય એની સાપેક્ષે વંચાય તો અહીંયા પ્રકાશનું કિરણ અહીંયાથી આપાત થાય છે એટલા માટે આપણે હવાની સાપેક્ષે વિચારીશું તો હવાની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક
NGA બરાબર sin I अपन શું થાય sin R ખ્યાલ આવી ગયો ક્યાંથી આવ્યું હવાની સાપેક્ષે કાચનો વક્રી ગુણક NGA બરાબર sin I अपन sin R તો NGA બરાબર આ ગ્લાસનો વક્રી ગુણક મળશે એટલે કે કાચનો વક્રી ગુણક હવાની સાપેક્ષે તો NGA બરાબર sin I આપાત કોણ કેટલો 60 ડિગ્રી अपन sin R કેટલા છે 35 ડિગ્રી તો NGA બરાબર sin 60 ની કિંમત લોગેરિધમ ની અંદર જોઈ શકો છો મેં અહીંયા લખી કાઢી છે 0.8660 અને sin 35 ની કિંમત તમે જોશો તો તમને મળશે 0.5736 ભાગાકાર કરશો એટલે હવાની સાપેક્ષે ગ્લાસનો વક્રી ગુણક તમને કેટલો મળી જશે 1.5 ભાઈ સિમ્પલ છે પરંતુ થોડું ધ્યાન રાખજો ક્યાંથી આવ્યું અહીંયા જો આપાત કિરણ હોય એની સાપેક્ષે વિચારવાનું હવાની સાપેક્ષે કાચનો વક્રી ગુણક NGA બરાબર sin I अपन શું થાય sin R પછી તો ખાલી કિંમતે એપ્લાય કરવાની છે સાદું રૂપ આપો ગ્લાસનો વક્રી ગુણક તમને મળી જશે કોની સાપેક્ષે હવાની સાપેક્ષે બરોબર ચલો સેમ પોઝિશન અહીંયા વિચારો ચલો જાતે વિચારો પ્રકાશનું આપાત કિરણ કહેવાય છે હવામાંથી દાખલ થાય અને પછી પાણીમાં દાખલ થાય મતલબ કે પાત્રા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં તો શું થયું લંબ તરફ વાંકું વળ્યું ના વળ્યું ભાઈ અહીંયા પણ એવું જ થઈ ગયું જો પાત્રા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં તો લંબ તરફ વાંકું વળે છે અહીંયા પણ એવું થાય છે પાત્રા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં તો લંબ તરફ વાંકું વળ્યું અહીંયા આપાત કોણ કેટલો છે 60 ડિગ્રી અને વક્રીભૂત કોણ કેટલો છે 41 ડિગ્રી ઘણી બધી બુકોની અંદર 47 ડિગ્રી છે ધ્યાન રાખજો 41 ડિગ્રી આવશે બરોબર તો અહીંયા આગળ કોની સાપેક્ષે વિચારવું પડશે આપાત કિરણ અહીંયા છે તો હવાની સાપેક્ષે પાણીનો વક્રી ગુણક શું લખાય ભાઈ જેની સાપેક્ષે હોય એ પાછળ બરોબર તો એરની સાપેક્ષે વોટરનો વક્રી ગુણક હવાની સાપેક્ષે પાણીનો વક્રી ગુણક NWA બરાબર sin I अपन sin R તો NWA બરાબર sin I કેટલા 60 ડિગ્રી sin R કેટલા 41 ડિગ્રી કિંમતો એપ્લાય કરો લોગેરિધમ માંથી 0.8660 sin 41 ની કેટલી થાય 0.6561 તો ભાગાકાર કરતો તમને હવાની સાપેક્ષે પાણીનો વક્રી ગુણક મળી જશે 1.32 સિમ્પલ વસ્તુ બે આટલું તો આવડી બરોબર હવે આ બંનેનો યુઝ કરી આ બંને જે વક્રી ગુણક છે હવાની સાપેક્ષે છે એ ટૂંકમાં આ ગ્લાસનો વક્રી ગુણક છે અને આ પાણીનો વક્રી ગુણક છે ગ્લાસનો વક્રી ગુણક 1.5 અને પાણીનો વક્રી ગુણક 1.32 તો એ સ્થિતિને ધ્યાનમાં રાખી અહીંયા વિચારો કે અહીંયા આપાત કિરણ ક્યાંથી દાખલ થાય પાણીના માધ્યમમાંથી તો આ જે ખૂણો બને એ આપણો શું છે આપાત કોણ વક્રીભૂત કોણ કેટલો હશે એ આપણને ખબર નથી એ શોધવાનો છે વક્રીભૂત કોણ મતલબ કે R એ આપણે શોધવાનું છે તો ચલો કોની સાપેક્ષે વિચારીએ પાણીની સાપેક્ષે કાચનો વક્રી ગુણક લખેલું છે પાણીની સાપેક્ષે કાચનો વક્રી ગુણક એટલે જેની સાપેક્ષે હોય ગયો હવે પાછળ તો વોટરની સાપેક્ષે ગ્લાસનો વક્રી ગુણક NGW બરાબર ભાઈ તમને યાદ છે N21 બરાબર આપણે શું લખતા N2/N1 તો NGW હોય તો શું લખાય NG/NW આના ઉપરથી જ તો NGW બરાબર NG/NW ઇઝ ઇક્વલ ટુ કેમ લખ્યું એનું કારણ ખબર પડશે ઇઝ ઇક્વલ ટુ શું લખાય sin I अपन sin R આના જ વસ્તુ તો જો હવે આ બંનેનો આપણે યુઝ કરીશું આપણે શોધવાનો છે sin R કારણ કે વક્રીભૂત કોણ શોધવાનો છે બરોબર તો sin R ને કરતા બનાય તો sin R બરાબર sin I NW ભાગ્યા NG તો sin R બરાબર sin I કેટલા 45 ડિગ્રી ગુણ્યા પાણીનો વક્રી ગુણક જે હવાની સાપેક્ષે જ કહેવાશે કેટલો છે 1.32 ભાગ્યા ગ્લાસનો વક્રી ગુણક કેટલો છે 1.5 કિંમતે એપ્લાય કરો sin R બરાબર sin 45 ની કિંમત 1/√2 થાય બરોબર ગુણ્યા 1.32 ભાગ્યા 1.5 સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 0.6181 તો R બરાબર sin ઇન્વર્સ 0.6181 આની કિંમત જોજો લોગેરિધમ ની અંદર તમને જે ખૂણો છે કેટલો મળશે તો 38.4 ડિગ્રી જેટલો મળશે ખૂણો કેટલો મળશે 38.4 ડિગ્રી છે ચેક કરજો ભાઈ સોરી 2 ડિગ્રી છે 38.2 ડિગ્રી હા ઓકે આટલો રિફ્રેક્ટિવ એંગલ તમને મળશે સિમ્પલ વસ્તુ છે અહીંયા કોની સાપેક્ષે વિચારવાનું આપાત કિરણ અહીંયા છે હવાની સાપેક્ષે કાચનો વક્રી ગુણક ક્લિયર sin I अपन sin R કિંમતો એપ્લાય કરો જવાબ અહીંયા
હવાની સાપેક્ષે પાણીનો વક્રી ગુણાંક sin i / sin r એટલે પાણીનો વક્રી ગુણાંક મળી જશે અને અહીંયા પાણીની સાપેક્ષે કાચનો વક્રી ગુણાંક ગ્લાસનો વક્રી ગુણાંક એના માટે Ng/Nw બરાબર sin i / sin r એમાં sin r શોધવાનો તો એને કરતા બનાવી દો કિંમતો એપ્લાય કરી દે જવાબ મળી જશે મોસ્ટ IMP દાખલો અને સરળ પણ એટલો છે બરોબર આને નોટ કરી લો અને જાતે પ્રેક્ટિસ કરજો લોગેરિધમ ની અંદર વેલ્યુએશનો પણ જોજો તો મજા આવશે નોટ કરવાની